નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપ સર્વે યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 9 18મી સદીના રાજકીય શાસકો પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની પ્લસ સમજૂતી. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે તો પ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તો પ્રથમ છે કે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? તો બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું. બીજું છે કે રણજીતસિંહ કયા શીખ સમુદાયમાંથી આવતા હતા? તો રણજીતસિંહ સુકર ચકિયા નામના શીખ સમુદાયમાંથી આવતા હતા. ત્રીજું છે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું ત્રીજું યુદ્ધ છે તે મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું, જે 1761માં થયું હતું. ચોથું છે કે જયપુરની સ્થાપના કોને કરી હતી? તો જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી. પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે 18મી સદીમાં ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. તો 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા, જેમાં ઈસવીસન 1707માં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાના કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદ્ભવ થયો હતો. જ્યારે ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાદર શાહ, ફરુખસિયર, મોહમ્મદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુગલ ગાદીને સાચવી શક્યા નહીં. તેથી અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને તેને કંપનીના પેન્સર બનાવી દીધો હતો. ત્રીજું છે કે ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળ કંપનીનું શાસન સ્થાપી દીધું હતું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો અને કંપનીના શાસનની શરૂઆત થઈ હતી. ત્યારે મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુરનો સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું, જ્યાં રાજા સવાઈ જયસિંહ જયપુર શહેરની સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાનમાં જોધપુર છે, પછી બીકાનેર છે, કોટા, મેવાડ, બુંદી, સિહોરી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા. નેક્સ્ટ છે કે શીખ સમુદાયમાં શક્તિશાળી નેતા રણજીતસિંહ પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. જ્યારે રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. બીજાપુર સુલતાન મુહમ્મદ બાદશાહ ઔરંગઝેબ પછી પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. જ્યારે ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશાઈ રાજ્ય શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાલાજીરાવ પહેલો, પછી બાલાજીરાવ વગેરે સમર્થક શાસકો થઈ ગયા. જ્યારે ઈસવીસન 1776માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના સીધા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો હતો. આમ 18મી સદીમાં પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોએ સત્તા જમાવવાનું મોકળું મેદાન મળી ગયું હતું. તેથી બ્રિટિશ શાસકોએ આ સત્તાનો દુરુપયોગ કરી અને તેમને ભારતની પ્રાદેશિક સત્તાઓ પર લાંબા સમય સુધી શાસન કર્યું હતું. પ્રશ્ન નંબર 2 કે પેશવા બાલાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તો પેશવા બાલાજીરાવ પ્રથમ પ્રબળ એક યોદ્ધા હતા. તેઓ ચતુર અને રાજનીતિજ્ઞ હતા. તેઓ નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતા અને
મુગલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેમને માળવા છે, ગુજરાત છે, બુંદેલખંડ છે, એવા વગેરે રાજ્યો જીતી લીધા હતા. તેમને હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમને જજીરાના સીદીને હરાવી તેમની પાસેથી કેટલાક કિલ્લાઓ મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું. તેમને પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા. આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે પેશવા બાજીરાવ પ્રથમ ઓળખાય છે. પ્રશ્ન નંબર 3 કે સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. તો રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા હતા, સુધારક હતા, કાયદાવિદ હતા અને વિજ્ઞાન પ્રેમી પણ હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે દિલ્હી છે, પછી જયપુર છે, પછી ઉજ્જૈન છે અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. ચોથું છે કે મુગલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો. તો પ્રથમ આવશે કે બહાદુર શાહ પ્રથમ, બીજો આવશે જહાદર શાહ, ફરુખસિયર અને ચોથો આવશે મહમદ શાહ, પાંચમો આવશે અહમદ શાહ, છઠ્ઠો આવશે કે આલમગીર દ્વિતીય, પછી શાહ આલમ દ્વિતીય આવશે, પછી અકબર બીજો આવશે, પછી બહાદુર શાહ જફર દ્વિતીય આવશે. પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને સાચો જવાબ લખો. તો ઈસવીસન 1707 નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? તો 1707 ઔરંગઝેબ નામના મુગલ બાદશાહનું અવસાન થયું હતું. બીજું છે કે નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? તો જવાબ આવશે બંદા બહાદુર નામના શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો રજૂ કર્યો હતો. ત્રીજું છે કે ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ આવશે કે સવાઈ જયસિંહ નામના રાજાએ ભારતમાં વેધશાળાની સ્થાપના કરી હતી. ચોથું છે કે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો પ્રથમ પેશવા તરીકે બાલાજી વિશ્વનાથ પ્રખ્યાત હતા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ ચેનલને લાઈક કરી દેજો, પછી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.